છું અને તને ડર લાગે છે? મારા હોવા છતાંય તને ડર છે નો? હા, ચાલ એક કામ કર, ગાડીમાં બેસી જા. આપણે ગાડીમાં બેસીને વાત કરીએ. નહીં તો જો અહીંયા કોઈએ જોઈ લીધું ને તો આપણે બંનેની આવી બનશે. તો બોલો, હવે શું પ્લાન છે આગળનો? અરે આરપી, ક્રિશ અને શૌર્યને ડાઉટ છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બદલાયા છે. એ લોકો તપાસ કરી શકે છે. ડોન્ટ વરી ફિયા, એ લોકોને જે કરવું હોય ને તે કરવા દે. કંઈ જ નહીં મળે એમને. એટલે એમ કે એ લોકો જે માણસ પાસે જશે ને એ બધા માણસ આપણા જ. ને આપણા માણસોના મોં પૈસાથી ભરી દીધા છે. તો પછી બોલશે કોણ? હા, વેલ ડન કિયારા. પણ આપણે એલર્ટ તો રહેવું જ પડશે ને. લીવ ઇટ નહીં ફિયા. બોલ, બીજું નવું શું છે? અરે આ લોકો ક્લાઉડ કિચન ચાલુ કરવાની તૈયારી કરી રહ્યા છે અને પેલો આરપી એમને હેલ્પ કરી રહ્યો છે. ક્લાઉડ કિચન તો ચાલુ થતાં પહેલાં જ હું બંધ કરી દઈશ. અને જો ઇન કેસ ચાલુ થઈ પણ ગયો ને તો પણ હું ચાલવા તો નહીં જ દઉં. તો પછી હું પણ આ જ રસ્તેથી આવું છું, મને તમે દેખાયા કેમ નહીં? તમારું ધ્યાન નહીં હોય અને મને પણ ઘરે જવામાં મોડું થતું એટલે હું ઉતાવળી ચાલતી હતી. એટલે મને પણ ખબર નહીં કે તમે આ જ રસ્તા ઉપર છો. હા, બની શકે. હું પણ ફોન પર વાત કરતો હતો એટલે મારું પણ ધ્યાન નહીં હોય. હા, લાવ આ થેલી મને આપી દો. ના ના, આમાં ક્યાં વજન છે, હું ઉચકી લઈશ. નીતાભાઈ, હું ઘરે જ જઉં છું. એવું હોય તો આપણે સાથે જ જઈએ. લાવ. મીતાભાઈ, રિક્ષા કરી લેવી જોઈતી હતી ને, આટલું વજન ઉચકીને થોડે ભાઈ. ઘર ક્યાં દૂર છે અને મારે ક્યાં દરરોજ ઘરમાંથી બહાર નીકળવાનું થાય છે. એટલે મને થયું કે લાવને ચાલતી જતી રહું. મીતાભાઈ, મારે તમારી સાથે એક વાત કરવી હતી. કરું? હા, બોલો ને. કિયારા વિશે તમારું શું માનવું છે? કેમ આવું પૂછો છો? ના, એટલે તમે કિયારાને નાનપણથી ઓળખો છો એટલે મને થયું કે એના સ્વભાવ વિશે તમને વધારે ખબર હશે. અને તમને તો ખબર જ છે કે પૂજાનું બાનું આપીને એને બધાને ઘરે બોલાવે અને પછી બધા સાથે કેવું કર્યું. ક્રિશે અમને બંનેને સાથે તો નહીં જોઈ લીધા હોય. એણે કિયારા વિશે કેમ ઇન્ક્વાયરી સ્ટાર્ટ કરી દીધી? શું થયું મીતાભાઈ? શું વિચારો છો? ના ના, કંઈ નહીં. કિયારા નાનપણથી જ આવી છે. એ ક્યારે શું કરે ને એની ખબર જ નથી પડતી. એ અનપ્રિડિક્ટેબલ તો છે. ઉર્મિલાબેન, મજા આવી ગઈ. અરે નીલા, ત્યાં ઊભી છે કેમ? આવ, બેસ અમારી સાથે. મારી સામે શું જુએ છે? મારી રજાની રાહ જુએ છે? ના, એટલે બેસ બેટા. ઉર્મિલાબેન, આજે તમે નીલાને કોન્ટિનેન્ટલ ફૂડ બનાવતા શીખવાડતા હતા ને, ત્યારે સાથે સાથે મેં પણ શીખી લીધું. અરે વાહ, એ તો સારું કહેવાય ને. ઉર્મિલાબેન, એમ પણ આખો દિવસ ઘરમાં હું કંટાળી જાઉં છું ને તમે ક્લાઉડ કિચન શરૂ કરી રહ્યા છો ને, તો મને એમ કે મારી થોડી મદદ મળી રહે. બસ ને રશ્મિબેન, હવે અમારી આમ મજાક ઉડાવશો? અરે નાના ઉર્મિલાબેન, હું મજાક નથી કરતી. પણ તમારે આ બધું કરવાની જરૂર શું છે? ઉર્મિલાબેન, ઘરનું કામ કરવામાં શરમ છે નહીં. અને હા નીલા, હવે છે ને બધાએ મળીને કામ કરવાનું છે, તો શું છે કોઈને કામનો ભાર નહીં લાગે. એ વાત તમારી સાચી છે. હા, અને ઉર્મિલાબેન, તમને ખબર છે મને છે ને ઘરનું કામ કરવાનું બહુ જ ગમે. અરે વાહ, મને એવું થાય કે હું મસ્ત મસ્ત વાનગીઓ બનાવીને બધાને ખવડાવું, એમાં જ મને આનંદ મળે છે. પણ આ મીતા છે ને, એ મને ક્યારેય કામ કરવા જ નથી દેતી. આજે એ ઘરમાં નથી ને, એટલે જ તો મને આ નવી વાનગી શીખવાની તક મળી ગઈ. વે વાહ. આલો, થિંક ઓફ ધ ડેવિલ એન્ડ ડેવિલ ઇઝ હિયર. શું થયું ભાઈ? અટકી કેમ ગયા?
આ રશ્મિ કેમ મને ડેવિલ કહીને બોલાવી રહી છે? મમ્મીજીએ તમને ડેવિલ કહ્યું એટલે? મિતા તો કહેવત છે, તને નથી ખબર? હા ભાભી, પણ હું ડેવિલ જેવી તો નથી જ. હા, મને બહુ ખોટું લાગ્યું. અરે મિતા, અરે હું તો મજાક કરું છું મિતા. તું મારાથી રિસાઈ જઈશ? હા. સોરી. અરે ભાભી, આ શું કરો છો? ભગવાનથી રિસાઈને ભક્ત ક્યાં જશે? મિતા, આ બધું શું બોલે છે તું? હું સાચું કહું છું, તમે મારા માટે ભગવાન સમાન જ છો. હું તમારાથી રિસાઈ શકું ખરા? અરે ક્રિશ, તું પણ આ મિતા સાથે માર્કેટ ગયો હતો કે શું? ના ના મમ્મી, હું જ્યારે ઘરે પાછો આવતો હતો ને તો રસ્તામાં મને મિતાફી દેખાય. એમના હાથમાં થેલી જોઈ તો મને થયું કે લાવો હું એમની સાથે ઘરે પાછો આવી જાઉં. અચ્છા, ક્રિશ લાવો મને આપો. હા. હું પણ આવું છું. ઓલ ઓકે ને ભાઈ? હા હા, ઓલ ઓકે. એમણે મને કહ્યું કે એમનો થોડો સામાન સુરત આવી રહ્યો છે, તો એ આપણો સામાન એમની સાથે મોકલી રહ્યા છે. અરે વાહ, આ તો બહુ સારું કહેવાય. ખરેખર એ લોકો બહુ સારા માણસો છે. હા મમ્મી. મમ્મી, તને ખબર છે એ લોકો તને પણ ઓળખે છે. શું વાત કરે છે ક્રિશ? ખરેખર? હા મમ્મી, એમણે કહ્યું કે MSB ગ્રુપના ઓનરને મારા હેલો કહેજો. હવે ક્યાં હું MSB ની ઓનર છું? મમ્મી, તે ખાલી પાવર આપ્યા છે, માલિકીની. MSB ગ્રુપ્સની તું હંમેશા ઓનર હતી, છે અને રહીશ. મમ્મી, હવે તું દુઃખી ના થઈશ. અને હા શોર, તું તારું કામ પતાવીને ફટાફટ આવ, મને તારી જરૂર પડશે. સારું ભાઈ, હું આવું છું. હા, મારે પણ નીકળવું પડશે. મમ્મી, હવે આપણે સામાન લેવા માટે દમણ જવાની જરૂર નથી, તો આપણે એક કામ પતાવી દઈએ. હા. શું કહો છો મોટા ભાઈ, મારી વાત બરાબર છે ને? 500% પરફેક્ટ છે. ચાલો ત્યારે. એકવાર મેં તમને સમજાવ્યા હતા કે મારી પાછળ આવવાની ભૂલ જરાય ના કરતા, પણ તમને તો બહુ શોખ હતો ને ડિટેક્ટિવ બનવાનો. વાંધો નહીં, હવે તમારા બધા જ શોખ હું પૂરા કરીશ વર્ષાબેન. મારી વાતો મારા દુશ્મન સુધી પહોંચાડો છો ને? હવે જુઓ હું શું કરું છું. હા બોલ ફિયા. હાય કિયુ બેબી. યુ નો વોટ, મારા ભાઈએ એક મને મસ્ત ઇમ્પોર્ટન્ટ કામ સોંપ્યું છે. શું? આરપી વતી મારે ક્રિશ અને એના પરિવારની હેલ્પ કરવાની છે. વાય? બીકોઝ ક્રિશ અને એનો પરિવાર સ્વાભિમાની ટોપી પહેરીને ફરે છે, એટલે રશ્મિ અને રાજેશની હેલ્પ લેવા નથી માંગતા, એટલે એમની હેલ્પ મારે કરવી પડશે ને. શેનું સ્વાભિમાન? અરે આખું ઘર ત્યાં ઘર જમાઈની જેમ પડ્યું છે, ત્યારે એમને સ્વાભિમાન યાદ નથી આવતું? જે થાય છે ને એ સારા માટે જ થાય છે. આપણને સામેથી ચાન્સ મળ્યો છે તો એનો ફાયદો ઉપાડવાનો છે. એમાં મારો શું ફાયદો ફિયા? તારો ફાયદો એ છે સમજી? વાવ ફિયા, સુપર આઈડિયા. તો પછી તું કહેતી હતી ને ફિયા કે આ ધનંજય કોઈ જ કામમાં નહીં આવે, પણ એને તો આખા ઘરનું સખત કામ કરી દીધું છે. શું? અરે ધનંજયે તો વર્ષાબેનને એટલા ડરાવ્યા કે હવે ફક્ત ધનંજયનો ફોટો પણ જોજો ને તો પણ વર્ષાબેન ડરી જશે. અને ઉપરથી મેં એવું પ્રોટેક્ટ કર્યું કે ઘરમાં કોઈ આવ્યું જ નહોતું. ના ધનંજય આવ્યો હતો કે ના કોઈએ દરવાજા પર નોક કર્યો હતો. નાઈસ. તને ખબર છે બાએ વર્ષાબેનને શું કીધું? બાએ તો વર્ષાબેનને એવું કીધું કે તને તો મગજની દવાની જરૂર છે. નાઈસ ટ્રક.
પણ કિયારા મને એ તો કે આ ધનંજય વર્ષાને શું કહીને ગયો? અરે ધનંજયે તો વર્ષાબેનને એવી ધમકી આપી છે કે હવે તો વર્ષાબેને અને આદિએ એની પાસે જવું જ પડશે. હા આમ પણ એ તારા ઘરમાંથી જાય ને તો સારું, ખાલી જગ્યા રોકે છે. ના ફિયા, એ મારા ઘરમાં જગ્યા નથી રોકતી. એ તો મારા માટે વજીર છે, વજીર. હું ગમે ત્યારે એનો ઉપયોગ કરી મારું કામ કરાવી શકું છું. અને આમ પણ ઘરના કામ કરવા માટે કોઈ તો જોઈએ ને. તું સારી રીતે જાણે છે કે તારે વર્ષાનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે. મને તો ખાલી એટલી ખબર છે કે મારા ભાઈ ભાભીની આજ્ઞાનું પાલન મારે કેવી રીતે કરવાનું છે. હા, કર. તું તારા ભાઈ ભાભીના ઓર્ડર્સ ફોલો કર. હું હમણાં જ વકીલ સાથે વાત કરું છું અને એને પૂછું છું કે એ લોકો આગળ અપીલ કરે એ પહેલાં આપણે શું કરવાના છે. સારું, તું વાત કરી લે, હું પછી ફોન કરું છું.